બે થઈ ગયા ફિટ. જો બે રિંગ નાખવી પડે. આમાં જો આવી જાડી રિંગ આવે એની હિસાબે આપણે એને આમાં બે રિંગ નાખવી પડે. નકર બધામાં એક જ નાખી. આ તીથવા ગામનું છે ટીસી. તીથવા બળિયા ચાનું. ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં ને? આવી ગયું આપણે જે બધું ખોલવાનું બાકી છે કારખાને. હેલ્મેટ રાખ દે અહીંયા. લાઈટો ને કરી નાખી. પછી ભરવાની હજી અધૂરી કાલની બાકી છે આપણે. આજે ઓલો નવો માણસ નથી આવ્યો ને એક અમારા મહેન્દ્રભાઈ નથી આવ્યો હજી, એટલે લગભગ 3 જણા છીએ આજે. 3 ही કાલે 3 હતા. આજે 3 આ શેનું ખબર હે અમારે એક ફેર સટ્ટા ચડી જાય ને એટલે કહું આર્યો દોરી શેની બાંધી. કેવું મસ્તીનું વ્યૂ હે. આપણે ધુઆ કાઢે. હવે તો ઉનાળા જેવું આવી ગયું એટલે ટાટ ઓછી છે તો આપણે સ્વેટર પહેરી આવી, કેમ કે હોન્ડામાં પવન લાગે. ગમે ત્યારે અમારે લાઇટ જાય ને એટલે શટર આ ઓલું ઓટોમેટિક દબાવીને જો ખેંચીને આમ એટલે શટર હેઠે આવે એને લાઇટ જાય ત્યારે કામ આવે. ઉપર ન ચડે, ખાલી હેઠે જ ઉતારવું હોય ને તો કામ આવે. કપડા બદલાવી લે. આ 200નું કાલનું અધૂરી પઠ્ઠી કાઢવાનું કરીએ આપણે. કપડા પહેલાં બદલાવી લે આપણે. હાલો લલિતભાઈની તો આવી ગયા. કપડા આપણે બદલાવી લીધા છે. પટ્ટી ભરવાનું કરી નાખી ચાલુ. પાછું પટ્ટી બહાર કાઢી લીધી. કાલની અધૂરી હતી ને, બાકી વન નાખી. આજે પૂરી કરી નાખી. 3 જણા છીએ આજે કારખાને. ચરખીને ને ટીસી નવા ભરી મૂક્યા કબૂતરાએ. પાયા બાયા બધું ભરી મૂક્યું. ભઠ્ઠી ભરાઈ ગઈ. હજી 2 ટીસી નાખવાના બાકી છે. ખાલી 3 જણા છીએ. અંદર તકો લાગશે ને એટલે શેઠને બોલાવવો પડશે અમારે તકો મારવા. લલિતભાઈ એર મારી દઈએ. અમે કચરો ઉડી જાય ને, આ ચરક બરક પીવું ને એ બધું સાફે થઈ જાય. હવે જો અહીંયા 2 ટીસી આવશે. 2 ટીસી રાખી દઈ. લગભગ 25 જેવા ટીસી થઈ ગયા આપણે પઠ્ઠીમાં. 25 જેવા આવ્યા ટીસી. જો આ બધા લખાય ને, આ બધા ટીસી છે. રિમોટ કે ટીસી આવ્યા છે, બીજા નતા આવવાની. ચેકિંગ નહીં ખા આપણે. જે ટીસી નથી આવવાની પટ્ટી ભરાઈ ગઈ. પટ્ટી બધી કમ્પ્લેટ હો. એવી ટીસીની ભરી છે પટ્ટી. લગભગ સોમવાર નીકળશે હવે આ પટ્ટી. ને 3 જણા છીએ અમે. 3 જણા છીએ અમે. અને પટ્ટી તો અંદર જાય નહીં. 3 જણા છીએ. એવી ટીસી એટલે ચાજો વજન થઈ જાય. જો સામે ઓલું કારખાનું છે ને, શેઠને ફાઈબરનું જ છે. એને ફોન કરીએ આપણે શેઠને કે સામે ઓલા નવરા બેઠા છે ને
નવરા હોય તો મોકલો એને ટકો મારવા પઠીને ફોન કરીને પૂછી લઈ. નાખી દીધી અંદર ચેનલ ને બધું લઈ લીધું. અમારે મનરભાઈ પીસ ને બધું કાપીને નાખી દઈએ અંદર. ને આપણે જો પઠ્ઠીના કવરનું લિસ્ટ બનાવી લીધું કે આટલા કવર બનાવવાના છે. આ બધા કવર હે ને આપણે લઈ લઈ અહીંયા જ લઈ લેવા આ શેડમાં. કેમ કે એમ થાય 3 જણા હી અહીંયા બનાવીને એમ થાય અહીંયા લેવા નહીં ને અહીંયા જ રાખી દઈ. અને સામેથી ઓલા 2 માણસ આવ્યા હતા અમારા ભાવેશભાઈના 2 ઈ ને 3 અમે 5 જણા થઈને પઠ્ઠી નાખી અંદર. હજી લીકેજ છે. હાલો બધા કવર લઈ લે હવે. આમાં ગોતીને જો બધા લઈ લે કવર લઈ લીધા અંદર. 1 2 અને 3 જણા લાઈનમાં બેસી જાય કવર બનાવવા. આપણે આ લઈ લઈએ કવર બનાવવાનું કરી નાખ્યું ચાલુ. ત્રણ કવર બનાવીએ અમે. જો કવર ધોઈ નાખ્યું ઓઇલથી. આવી ઓઇલ 3 નવા સ્ટડ લઈ લીધા આપણે. એક સ્ટડ સારો છે. હા સારો સ્ટડ. 3 ખરાબ છે. લલિતભાઈ જો કવર બનાવે. સારા 12 વાગ્યા છે. આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અમે 3 જણા છીએ ને 3 જો અહીંયા લાઈનમાં કવર બનાવી પઠ્ઠીના. જે પઠ્ઠી ભરી ના જઈએ એમાં જે કવર બનાવવાના હોય ને બનાવી. જો આ નિકોનનું ટીસી છે. ખબર પડી જાય પીળો કલર હોય ને નિકોનનો જોઈએ. નિકોન વાળા એને ટાંકીમાં ને કવરમાં બેમાં પીળો કલર મારે. જો આ નવા સ્ટડ જે નાખવાનો નાખી દે. જો આમાં નવા સ્ટડ આપણે નાખી દીધા એ 3 નવા. એક સારો હતો ન્યુટ્રલ ને આ લોકો જો આ 11ના બુશિંગ આવે ને એમાં જો અહીંયા વેલ્ડિંગ કરે. જો આ દેખાય ને એટલે આ બોલ કાપવો જ પડે પછી આપણે વેલ્ડિંગ કરવું પડે. આને આ 2 થઈ ગયા ફિટ. જો 2 રિંગ નાખવી પડે. આમાં જો આવી જાડી રિંગ આવે એની હિસાબે આપણે એને આમાં 2 રિંગ નાખવી પડે. નકર બધામાં એક જ નાખી. આ નિકોન વાળામાં 2 રિંગ નાખી. 5 કવર લઈ આવ્યા હતા. 1 2 3 4 ને 5 કવર થઈ ગયા. મારા લલિતભાઈ હાથ પગ ધોઈને આવતા રહ્યા. મનરભાઈ એક ધોતા હશે એ ધોઈને જો આવે જ છે. આપણે ધોઈ લે હાથ પગ. આપણે હાથ પગ ધોઈને ખાવા બેસી જઈએ હવે. 3 જણા હી એ જ શેડમાં બેસી નહીં એની ખુઈ જાય. આપણે ખાટલો નાખી શેડ ક્યાંક આવ્યા છે પણ એ સામે જો સામે ઓલું દેખાય ને કારખાનું એ ભાઈબંધનું કારખાનું. અહીંયા બેઠા એક સેટ તો 2-3 દિનની રજા ઉપર હે. હાલો હાથ પગ ધોઈ લે. જો અમારા મનરભાઈ ટિફિન ગોલીને બેસી ગયા. હા જો હજી એડિટિંગ કરે ક્રાઇમ માસ્ટરમાં વિડીયો યુટ્યુબમાં રાખવા માટે. પછી ડાયરેક્ટ ઓલું વાઈફાઈ પકડાવીને મેકી દઈએ યુટ્યુબમાં. 1 વાગ્યો છે હવે. આપણે છે ને જમી તો લીધું છે. અડધી કલાક એને હવે આરામ કરી લે આપણે. બહુ બધી કવર જ બનાવવાના. આજ લગભગ આખો દી કવર બનાવવાના છે. કદાચ સેટનો ફોન આવે તો ગાડી ભરવાનું થશે. આપણે તો ઓઇલ લેવલ નહીં કરશી. બાકી કવર જ બધે બનાવવાના. કેટલા કવર બનાવવાના ખબર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. એમાં જો આ 5 બની જાય ને 3 તો હે ને 2 બની ગયા હે. 5 બની જાય ને એટલે 13 જેવા કવર હે. લલિતભાઈ પંખો લીધો. શું ચાલુ કરે? બુડે જે ચાલુ કરે અવાજવાળું. અવાજ જેવો આવશે હમણાં ચાલુ કરશે ને. આપણે તો ખાટલો વાત કરીએ. આવ્યો ને બુલડે જેવો અવાજ. એક ઓછીકો આપણે લઈ લઈએ. એક લલિત લઈએ. હા હાલો આરામ કરીને હવે 1:30 વાગે મળી પાછા.
1:30 વાગ્યો છે, કામે જવાનો ટાઈમ થઈ ગયો. આપણે 1:30 કાંઈ ઘા વાગી જાય. માવો બનાવ્યો છે, માવો ખાધો આપણે અત્યારે ઉઠીને તરત માવો બનાવીને ખાધો છે. પછી બ્લોગ ચાલુ કર્યો આપણે. બારે તડકો જેટલો જો ફૂલ તાપ. એક તો ઓઇલવાળા કપડાં હોય અમારે. પાછું કવર બનાવવાનું કરી નાખી ચાલુ. લલિતભાઈ બેરિંગ પાનું લઈને દબી બોલાવે. પંખો ચાલુ કરી નાખી. હા હાલો આપણે જો એક અધૂરું બુશિંગ ને પૂરું કઈને બીજું કવર લઈ લઈ. આ બે થઈ ગયા. હા એક બાકી. કવર બનાવવાનું ચાલુ છે આપણે. એમાં જો આ બીજો ફેરો 5નો લઈ આવ્યા તો 5ના ફેરામાં તો બનાવી નાખ્યા કવર. 11ના બુશિંગ કરે અમારે લલિતભાઈ. આપણે જો આ કરી 11ના બુશિંગ. આ તીથવા ગામનું છે તીસી. તીથવા બળિયા જાનુબેન અબ્દુલ અહમદ. તીથવા ગામમાં મેકેલું હતું. તીથવા વાંકાનેરનું હે ટીસી. કવર હે ટીસી તો ભઠ્ઠીમાં હે. વાંકાનેરનું કવર બનાવીએ આપણે. અમારા મન્નાભાઈ જો ડીજે ચાલુ કરીને ધબધબાટી બોલાવે. 5:30 વાગી ગયા. હાથ પગ ધોવાના હજી બાકી છે. બધા પાનાની સાફ કરે અત્યારે. જો કવર 3 ને 3 6 ને 8 જેવા બન્યા હે. પાનાની સાફ કરી નાખે. લલિતભાઈ જો અમારે ઓઇલમાં હાથ ધોવે એટલે અહીંયા હે ને પાવડરથી ગાયકા ધોવાઈ જાય. નવું ડીસી બાજુમાં ભર્યું છે. પડી મેં કાકું આપણે હાથ પગ ધોઈ લઈએ હવે. પછી શટરને બંધ કરી નાખી. આજ તો 3 જણા હતા આપણે. કામમાં તો કાંઈ નથી. આજ તો આપણે કવર જ બનાવ્યા છે ને સવારે પટ્ટી ભરી. બાકી કામમાં કાંઈ નથી. કપડાં વપડા બદલાવી લીધા આપણે. કામમાં તો આજે આપણે કવર જ બનાવ્યા ને સવારે અધૂરી ભઠ્ઠી હતી ભરી. બાકી ભાવેશભાઈ જાય જો ને કામમાં તો આવ એટલું જ હતું. આજે 3 જણા હતા ને જાજુ હતું ને કામમાં. આજે ભલે નેક્સ્ટ વિડીયોમાં વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવા ન ભૂલતા. ને કાલે 2 મહિને એકાદો આવે ને તો ભઠ્ઠી સોમવારે નીકળશે. કેમ કે કવર જાજા બાકી. આપણે કવર હજી ઘણા બાકી. હજી અધૂરા છે. બધા બની ગયા. આ બનાવવાના બાકી છે. જ લલિત શટરને મારી દે તારું. પછી આમ ફરીને નીકળી જાય ને આપણે અહીંથી વયા જાય. ગેટમાં ખાલી ચાપ દબાવતા જાય એટલે હેઠે એકલું બંધ થઈ જાય. ઠેલવાનું હેલ્મેટ લઈ લે. માં છે આમ. હાલો મળી નેક્સ્ટ વિડીયોમાં આવે. લાઈક કરી નાખજો.